હરીશ જાડાવાલા અને મારી ટીમના સભ્ય રાજેશભાઈ ભારત બેકરી, તેમાં અશોકભાઈ ખાનવાલા, તેમાં અરુણભાઈ મહેતા, અમે છેલ્લા 33 વર્ષથી અહીંયા ડાંગ વિસ્તારમાં સેવાઓ આપી રહ્યા છે ને અમે આશરે સાપુતારા, આહવા ને એના વિસ્તારોમાં આશરે 10,000 ઓપરેશનો કેટરેક્ટને કરાવેલા છે. તે ઉપરાંત અમે છેલ્લા 8 વર્ષથી નોટબુકનું વિતરણ કરીએ છીએ. દર વર્ષે 10,000 થી 15,000 નોટબુકોનું વિતરણ આદિવાસી વિસ્તારોની સ્કૂલોમાં કરીએ છીએ ને બાળકોને જ્યાં આસામ શાળામાં અનાજ પાણી રાશનની જરૂર હોય તે પર અમે એ લોકોને વિના મૂલ્યે સપ્લાય કરીએ છીએ અને એ લોકોનું જીવન સારી રીતે પસાર થાય એવી અમે શુભેચ્છા સાથે હું વિરમું છું. જય હિન્દ, જય લાલભાઈ. ડાંગ સ્વરાજ આશ્રમ આહવાના ટ્રસ્ટી મંત્રી વનરાજ ધીરુભાઈ નાયક, આજે હું સુરતથી પધારેલ હરીશભાઈ ગાડાવાલા સાહેબ તથા તેમની ટીમને આવકારું છું. એટલા માટે કે દર વર્ષે 30 વર્ષથી નોટબુક તથા અન્ય જરૂરિયાત વસ્તુઓનું વિતરણ કરવા માટે સુરતથી આવે છે અને દર વર્ષે ડાંગ સ્વરાજ આશ્રમને તથા ડાંગ જિલ્લાને જરૂરી ઉપયોગી વસ્તુઓ પૂરી પાડે છે. જે માટે સહૃદયપૂર્વક હું તથા ડાંગ સ્વરાજ ટ્રસ્ટ તથા ડાંગ સ્વરાજ આશ્રમ તથા ડાંગ જિલ્લા વતી એમનો ખૂબ ખૂબ આભાર માનું છું અને દર વર્ષે આ પ્રમાણે આવતા રહે અને ઉપયોગી વસ્તુઓનું વિતરણ કરતા રહે એવી અમે આશા રાખીએ છીએ. ધન્યવાદ. જય ભારત.